હવે આવે છે સ્વાધ્યાય 3.3 એમાં એક્ઝામ્પલ 1 અને એક્ઝામ્પલ 2 ના આલેખ આપેલા છે અને આલેખ ઉપરથી ડાયરેક્ટ જવાબ આપવાનો છે બરાબર એટલે એ બંને દાખલા તમે કરી લેજો હવે આ છે સ્વાધ્યાય 3.3 માં એક્ઝામ્પલ 3 શું કહે છે એક્ઝામ્પલ 3 જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવે છે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે રજૂ કરો આ માહિતીને આપણે કેવી રીતે રજૂ કરવાની છે લંબ આલેખ સ્વરૂપે તો એમાં ધોરણ આપેલું છે અને વિદ્યાર્થીઓની સંખ્યા તો ધોરણ કયું કયું છે ધોરણ 5મું 6થું 7મું 8મું 9મું અને 10મું તો પાંચમા વિદ્યાર્થી ધોરણ 5 માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 135 6 માં 120 7 માં 95 8 માં 100 9 માં 90 10 માં 80 તો શું કહે છે તમે પ્રમાણમાં કેવી રીતે પસંદ કરશો બરોબર આ ક્વેશ્ચન છે એ પછી જોશું પહેલા આપણે જે આ કોષ્ટક આપેલું છે બરોબર માહિતી આપેલી છે એને આપણે કેવી રીતે દર્શાવી દઈએ લંબ આલેખ સ્વરૂપે દર્શાવી દઈએ તો લંબ આલેખ સ્વરૂપે દર્શાવવા માટે પહેલા તો શું દોરવું પડે આપણે x અક્ષ દોરવી પડે y અક્ષ દોરવી પડે તો ચાલો એ દોરીએ બરાબર તો હું આ દોરું છું I આલેખ શક્ય હોય તો સુધી એવી રીતે દોરવાનો કે જેથી આલેખ કોઈ જોવે તો ના એમ કે સારો છે બરાબર તો શું કર્યું x અક્ષ દોરી મે y અક્ષ દોરી બરાબર અહીંયા શું હોય મારું ઉગમ બિંદુને હું કેના વડે દર્શાવી દઉં O વડે હવે શું કરશું તો કે x અક્ષ ઉપર આપણે ધોરણ લઈ લેશું શું ધોરણ એટલે કે 5મું 6થું 7મું 8મું 9મું અને 10મું તો ચાલો અહીંયા લખી નાખું ધોરણ બરાબર x અક્ષ ઉપર મેં શું લીધું ધોરણ તો ધોરણ કે છે તો કે 5મું 6થું 7મું 8મું 9મું 10મું આટલા ધોરણ છે બરાબર 5 6 7 8 9 અને 10 ધોરણ છે અને y અક્ષ ઉપર શું લેશું વિદ્યાર્થીઓની સંખ્યા તો જુઓ જીને વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ છે 135 કેટલા વિદ્યાર્થીઓ છે 135 તો આલેખ ઉપર એવી રીતે આપણે પ્રમાણ માપ લેવાનું છે કે જેથી 135 આવી જાય એટલે કે ટૂંકમાં કહીએ તો 140 સુધી જવાનું છે ક્યાં સુધી 140 સુધી બરોબર તો હવે 140 સુધી જવા માટે આપણે પ્રમાણ માપ કેવી રીતે લેશું તો કે 1 એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થીઓની સંખ્યા લેશું જેથી ગ્રાફ નાનો પણ ન થાય અને ગ્રાફ મોટો પણ ન થાય આને ધોરણ 6 માં શીખવાડ્યું છે કે કેવી રીતે આપણે પ્રમાણમાં લેવું જોઈએ આપણે પ્રમાણમાં એવી રીતે લેવું જોઈએ કે જેથી ગ્રાફની લંબાઈ પણ ન વધે અને લંબાઈ ઘટે પણ નહીં તો ચાલો y અક્ષ ઉપર 10 વિદ્યાર્થીની સંખ્યા લઈ 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 અને આવે છે 140 તો આપણે એવી રીતે પ્રમાણ માપ લેવાનું છે કે જેથી વિદ્યાર્થીઓની સંખ્યા વધે પણ નહીં અને ઘટે પણ નહીં અને પ્રમાણ માપમાં જે આલેખ છે એ નાનો પણ ન થવો જોઈએ અને મોટો પણ ન થવો જોઈએ બરાબર હવે શું કહે છે કે ધોરણ 5 માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 135 તો 135 ક્યાં આવશે એ જોવાનું તો કે 135 30 અને 140 ની વચ્ચે આવશે તો ચાલો કેને આલેખ દોરવાનો છે બરાબર તમે સાથે તમે પણ દોરતા રહેજો તો અહીંયા પણ 135 આવશે
તો આ શું થઈ ગયું તો કે ધોરણ 5 ના વિદ્યાર્થીઓની સંખ્યા સર કોઈ એમ કે તમે તો 130 અને 140 વચ્ચે 135 ને લઈ લીધું અમારે આલેખ પોથીમાં ક્યાં લેવાનું તો તમે જોશો તો કે 0 અને 10 વચ્ચે એક્ઝેક્ટ 10 કાપા હશે 0 અને 10 વચ્ચે એ જ રીતે 10 અને 20 વચ્ચે એક્ઝેક્ટ 10 આડા નાના લીટા હશે એમાંથી 130 ઉપર ઘાટો લીટો હશે પછીનો જે નાનો લીટો આવે 131 132 33 34 અને 35 એ જ રીતે લેવાનું તો આ શું થઈ ગયું ધોરણ 5 ના વિદ્યાર્થીઓની સંખ્યા 135 હવે બીજું શું આવે છે 6 માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી લીધી આપણે 120 તો 120 ક્યાં આવે અહીંયા તો ક્યાં સુધી જવાનું રહેશે તો ચાલો જોઈએ બરોબર તેવી જ રીતે આ બાજુ પણ લંબ આલેખ દોરવાનો છે કેવો આલેખ દોરવાનો છે લંબ આલેખ દોરવાનો છે બરોબર તો શું કીધું છે કે ધોરણ 6 માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 120 તો આપણે દોરી દીધી હવે ધોરણ 7 માં કેટલી છે 95 તો ધોરણ 7 માં 95 એટલે કે 90 અને 100 ની વચ્ચે આવશે તો ચાલો દોરો 90 અને 100 ની વચ્ચે તો આ થઈ ગયું ધોરણ 7 ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 100 તો આ 100 વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો ત્યાંથી લખવાનું એવી જ રીતે આ બાજુ પણ આ શું લીધે છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા હવે ધોરણ 9 ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે 90 તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો 90 અહીંયા છે બરાબર તમારે ત્યાં એક્ઝેક્ટ માપ આવશે કારણ કે તમારે ત્યાં આંકા આપેલા હશે બરાબર તો આ થઈ ગઈ ધોરણ 9 ના વિદ્યાર્થીઓની સંખ્યા 90 હવે એના પછી આવે છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 80 તો 80 ક્યાં આવે છે અહીંયા તો ચાલો ત્યાંથી દોરો આ ધોરણ 10 ના વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર તો આપણે શું લીધું હતું x અક્ષ ઉપર ધોરણ અને y અક્ષ ઉપર સંખ્યા અહીં ખાલી લખું છું વિદ્યાર્થીઓની સંખ્યાની જગ્યાએ સંખ્યા પણ તમારે શું લખવાનું છે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર તો આ શું થઈ ગયો કે આલેખ આપણને જે માહિતી આપેલી હતી એનો લંબ આલેખ દોરવાનો કીધો તો આલેખ દોરાઈ ગયો બરાબર ખાસ ધ્યાન શું રાખવાનું છે તમે જે આ સ્તંભ દોરો એની જે પહોળાઈ હોવી જોઈએ એ કેવી હોવી જોઈએ સરખી આ જે પહોળાઈ હોવી જોઈએ એ કેવી હોવી જોઈએ હંમેશા સરખી બરાબર હવે શું કહે છે નીચેના પ્રશ્નોનો જવાબ આપો તો તમે પ્રમાણમાં કેવી રીતે પસંદ કરશો એ લખી નાખો તો કેવી રીતે પસંદ કરશો તો કે y અક્ષ ઉપર વધુમાં વધુ માહિતી કેટલી આપેલી છે 135 તેથી શું કરવું જોશે આપણે તો કે 1 એકમ બરાબર 10 એકમ લંબાઈ લેવી જોશે તો y અક્ષ પર 1 એકમ બરાબર અહીંયા લખવાનું છે 1 એકમ બરાબર 10 વિદ્યાર્થીઓની સંખ્યા અને x અક્ષ ઉપર શું લેશું આપણે x અક્ષ પર ધોરણ લેશું અથવા લઈશું બરાબર તો આ પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો હવે બીજો પ્રશ્ન શું કહે છે બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના જવાબ આપો
કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? તો આલેખમાંથી જોઈ કહેવાનું કે ધોરણ 5 માં જેનો સ્તંભ આલેખ મોટો તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ, તો કોનો મોટો છે? 5 નો, એટલે કે ધોરણ 5 માં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ પૂછ્યા છે તો કેમાં છે? ધોરણ 10 માં. તો પેલાના બીજામાં ધોરણ 5 માં સૌથી વધુ વિદ્યાર્થીઓ અને બી માં શું આવશે? અને ધોરણ 10 માં સૌથી ઓછા વિદ્યાર્થીઓ અને ધોરણ 10 માં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે. બરાબર? તો આ બીજાનો પહેલો ક્વેશ્ચન હતો. હવે બીજું શું છે કે ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો ધોરણ 6 ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે? તમે આલેખ ઉપરથી જોઈને કહી શકશો 130. અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે? 100. તો 130 ભાગ્યા 100 કરવાનું છે. ધોરણ 6 માં કેટલી છે? સોરી 120 છે. અને ધોરણ 8 માં કેટલી છે? 100. તો બીજામાં શું લખશું? તો કે ધોરણ 6 ના વિદ્યાર્થીઓની સંખ્યા 120 છે. ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા 100 છે. તેથી ધોરણ 6 ના વિદ્યાર્થીઓની સંખ્યાના છેદમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર શું થઈ જશે? તો કે 120 ના છેદમાં 100. 120 ના છેદમાં 100. શૂન્ય શૂન્ય કેન્સલ થઈ જશે, એટલે કે 12 ના છેદમાં 10. બરોબર? ત્યાંથી તમે છેદ ઉડાડી લેજો. તો આ તો એક્ઝામ્પલ 3. બરાબર? એક્ઝામ્પલ 4. તો એક્ઝામ્પલ 4 શું કહે છે? વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે. આ પ્રથમ સત્રના પરિણામ આપેલા છે અને બીજા સત્રનું પરિણામ આપેલ છે. યોગ્ય પ્રમાણમાં આપણે દ્વિલંબ આલેખ દોરો. શું દોરવાનો છે? આપણે ખાલી લંબ આલેખ દોરવાનો નથી, દ્વિલંબ આલેખ દોરવાનો છે. અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણને જે આ પ્રશ્ન છે એના જવાબ આપવાના છે. તો શું લખેલું છે કે વિષય છે અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન. એમાં પ્રથમ સત્રમાંથી 100 માંથી કેટલા ગુણ મેળવ્યા છે એ લખેલું છે. તો 100 માંથી અંગ્રેજીમાં 67, હિન્દીમાં 72, ગણિતમાં 88, વિજ્ઞાનમાં 81, સામાજિક વિજ્ઞાનમાં 73. બીજા સત્રમાં તો કે તે જ વિદ્યાર્થી છે એને અંગ્રેજીમાં 70, હિન્દીમાં 65, ગણિતમાં 55, વિજ્ઞાનમાં 85 અને સામાજિક વિજ્ઞાનમાં 75. તો પેલા જે આ માહિતી આપેલી છે એનો લંબ આલેખ દોરવાનો છે. તો લંબ આલેખ દોરવામાં પહેલા તો શું કરવું પડે? તો કે x અક્ષ દોરવી પડે, y અક્ષ દોરવી પડે. હવે x અક્ષ ઉપર હું શું લઉં છું? વિષય, એટલે કે કયા કયા વિષય છે? અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. પછી y અક્ષ ઉપર શું લેશું? તો કે આપણે જે ગુણ મેળવેલા છે એ લેશું. તો એ લીધેલા છે. હવે આનો દ્વિલંબ આલેખ દોરવાનો છે. જ્યારે તમે દ્વિલંબ આલેખ દોરો ત્યારે તમારે ધ્યાન શું રાખવાનું છે? તો કે જે આ પ્રથમ આલેખ દોરો, એટલે કે પ્રથમ સત્રનો આલેખ દોરો, એ તો જે આપણે આગળનો જે આ દાખલો કર્યો એના જેવો દાખલો થશે. પણ જ્યારે બીજા સત્રનો આલેખ આ આલેખમાં જ દોરશો ત્યારે શું કરશો? તો કે તેને બીજા પેનથી, એટલે કે બીજી કલરના પેનથી દર્શાવશો. એટલે કે શું જોવામાં થોડીક મજા આવે અને આપણને આલેખ આખો સમજાય. તો મેં એમાં પ્રથમ સત્રનો આલેખ અહીંયા દોરેલો છે. શું કહે છે કે અંગ્રેજીમાં 67 ગુણ મેળવેલા છે. તો જો અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવેલા છે? 70 ઓછા એટલે કે 67. પછી શું છે? હિન્દીમાં 72 ગુણ મેળવેલા છે.
તો હિન્દીમાં જો તો હિન્દીમાં 70 કરતા વધુ એટલે કે 72 ગુણ મેળવેલા છે. ગણિતમાં 88 તો ગણિતનું જો તો ગણિતમાં 90 કરતા ઓછા એટલે કે 88 છે. વિજ્ઞાનમાં 81 વિજ્ઞાનનું જો તો વિજ્ઞાનમાં 80 કરતા વધારે એટલે કે 81 છે. અને સામાજિક વિજ્ઞાનનું જો તો 73 ગુણ છે બરોબર. તો સામાજિક વિજ્ઞાનનું જો એટલે કે 70 કરતા વધુ છે એટલે કે કેટલા છે 73. તો શું કરવાનું છે હવે આ જ આલેખમાં આપણે બીજા સત્રનો આલેખ દોરવાનો છે. તો એને પ્રથમ સત્રના આલેખને મેં બ્લુ પેન વડે દર્શાવ્યો છે. બીજા સત્રના આલેખને આપણે બ્લેક પેન વડે દર્શાવશું. તો અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવેલા છે 70. તો ચાલો આપણે એનો દાખલો દોરીએ. તો અંગ્રેજીમાં 70 ગુણ મેળવેલા છે એટલે કે 70 ક્યાં આવશે એક્ઝેક્ટ આનાથી થોડા ઉપર અહીંયા 67 ગુણ છે 70 અહીંયા આવશે. ત્યાંથી લંબ આલેખ દોરી નાખવાનો. પણ ખાસ ધ્યાન શું રાખવાનું છે કે લંબ આલેખ દોરો એ દરમિયાન તેની આલેખની પહોળાઈ કેવી હોવી જોઈએ સરખી બરાબર. હવે બીજું શું છે હિન્દીમાં બીજા સત્રમાં કેટલા ગુણ મેળવ્યા છે 65. કેટલા છે 65. તો 65 ક્યાં આવશે એ પહેલા ટીક કરી લેવાય. તો કે અંદાજિત 65 અહીંયા આવશે બરાબર. તો અહીંથી આલેખ દોરી લેવાય. શું ધ્યાન રાખવાનું છે કે આલેખ દોરો એ દરમિયાન તમારે લંબની પહોળાઈ સમાન હોવી જોઈએ. પછી શું આપેલું છે ગણિતમાં બીજા સત્રમાં કેટલા છે 95. તો 95 ક્યાં આવશે તો કે 95 થોડા ઉપર આવશે એટલે કે અહીં આવશે. તો પહેલા અહીંથી જોઈન્ટ કરવું જોશે બરાબર. હવે શું તો કે એને નીચે સુધી લંબાવવાનું થશે. સોરી આ તો વિજ્ઞાનનું છે. ગણિતમાં 95 છે. ગણિતમાં 95 ક્યાં આવશે અહીંયા ઉપર એટલે કે અંદાજિત અહીંયા આવશે બરાબર. તો ત્યાંથી નીચેથી લંબાવવાનું છે. શું ધ્યાન રાખવાનું છે કે તમે જે લંબ દોરો એ લંબની પહોળાઈ કેવી હોવી જોઈએ હંમેશા સરખી. લંબની પહોળાઈ કેવી હોવી જોઈએ સરખી. હવે જો વિજ્ઞાનમાં બીજા સત્રમાં કેટલા માર્ક છે 85. તો વિજ્ઞાન ક્યાં છે અહીંયા એમાં બીજા સત્રમાં 85 માર્ક છે. કેટલા છે 85 એટલે થોડુંક ઉપર આવશે. તો ત્યાંથી લંબ આલેખ દોરો. પછી શું આપેલું છે હજી છેલ્લી વસ્તુ કે સામાજિક વિજ્ઞાનમાં 75 માર્ક આપેલા છે. સામાજિક વિજ્ઞાનમાં 75 છે એટલે 73 કરતા થોડુંક ઉપર બરાબર. તો શું કર્યું તો કે આપણે પ્રથમ સત્ર છે એને બ્લુ પેન વડે દર્શાવ્યો. બીજા સત્રને બ્લેક પેન વડે દર્શાવી દીધો બરાબર. તો આપણે લંબ આલેખ દોરી દીધો. હવે શું કરશું તો કે નીચેના પ્રશ્નોના જવાબ આપશું. શું આપશું પ્રશ્નના જવાબ. પણ એની પહેલા અહીંયા ઉપર અથવા ગમે તે ખૂણામાં લખી નખાય કે આપણે જે બ્લુ પેન વડે દર્શાવ્યો છે એને શું કીધું છે તો કે પ્રથમ સત્ર. પછી જેને બ્લેક પેન વડે દર્શાવ્યો છે એને શું કીધું છે તો કે બીજું સત્ર. એટલે કે શું જોવામાં ખબર પડે બરાબર. તો આપણે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનો દ્વિલંબ આલેખ દર્શાવી દીધો. હવે શું કહે છે કે વિદ્યાર્થીઓએ કયા વિષયના દેખાવમાં સૌથી સારો સુધારો કર્યો. શું કહે છે કે વિદ્યાર્થીઓ જે છે એને કયા વિષયમાં સૌથી સારો સુધારો કર્યો. તો એના માટે તમારે શું કરવું પડે તો કે બીજા સત્ર અને પ્રથમ સત્રના ગુણ છે એમાંથી બાદ કરવા પડે. બીજા સત્રના ગુણ છે એને પ્રથમ સત્રના ગુણમાંથી બાદ કરવા પડે. એટલે કે જેનો તફાવત વધુ તે વિષયમાં સૌથી વધારે સુધારો પ્રાપ્ત કર્યો હશે.
તો આન્સરમાં શું આવશે પહેલામાં તો કે જો અંગ્રેજી વિષય છે બરાબર એમાં એને પ્રથમ સત્રમાં ગુણ કેટલા છે 72 કેટલા છે 72 સોરી પ્રથમ સત્રમાં ગુણ કેટલા છે 67 અને બીજા સત્રમાં ગુણ કેટલા છે 70 તો અંગ્રેજીમાં શું થઈ જશે 70 ઓછા 67 એટલે કે 3 આવશે પછી જો હિન્દી તો હિન્દીમાં કેટલા છે 72 પ્રથમ સત્રમાં 72 અને બીજા સત્રમાં 65 તો હિન્દીમાં કેટલા આવશે તો કે 72 ઓછા 65 એટલે કેટલા થશે 7 ગણિતમાં જો તો ગણિતમાં પ્રથમ સત્રમાં છે 88 અને બીજા સત્રમાં છે 55 88 અને 55 તો 95 ઓછા 88 એટલે કેટલા થશે 7 વિજ્ઞાનમાં જો તો વિજ્ઞાનમાં કેટલા ગુણ છે પ્રથમ સત્રમાં 81 અને બીજા સત્રમાં 85 તો શું કરશું તો કે 85 ઓછા 81 એટલે કેટલા થશે 4 અને જો સામાજિક વિજ્ઞાનમાં શું છે 73 અને 75 તો શું લખશું તો કે 75 ઓછા 73 બરાબર શું મળી જશે 2 એટલે કે કયા વિષયમાં સૌથી વધુ સારો દેખાવ કર્યો છે તો કે હિન્દી અને ગણિત માં પ્રથમ સત્ર કરતા બીજા સત્રમાં વધુ સારો દેખાવ કર્યો છે તો એનો જવાબ શું આવશે તો કે હિન્દી અને ગણિતમાં પ્રથમ સત્ર કરતા બીજા સત્રમાં સૌથી સારો દેખાવ કર્યો છે બરાબર કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે તો એ શોધવા માટે તમારે શું કરવું પડે તો કે જોવાનું તો કે કયા વિષયમાં તો કે સામાજિક વિજ્ઞાનમાં સાવ ઓછો સુધારો છે બરાબર સાવ ઓછો સુધારો છે પહેલા 73 માર્ક હતા હવે શું ખાલી થયું છે 75 માર્ક તો બીજાનો જવાબ શું આવી જશે કે સામાજિક વિજ્ઞાનમાં સૌથી ઓછો સુધારો થયો છે હવે ત્રીજું શું કોઈ દિવસમાં દેખાવ નીચે ગયો છે એટલે કે જે આ પ્રથમ સત્ર છે એના કરતા બીજું સત્ર નીચે ગયું છે તો કે હા ક્યું તો કે 72 પહેલા માર્ક હતા હિન્દીમાં બીજા સત્રમાં કેટલા આવી ગયા 65 કેટલા આવી જશે 65 સોરી અહીંયા આવશે 65 ઓછા 72 કારણ કે આપણે પ્રથમ સત્રમાંથી બાદ કરીએ છીએ બરોબર એટલે પ્રથમ સત્રમાં હિન્દીમાં કેટલા માર્ક હતા 72 બીજા સત્રમાં કેટલા આવી ગયા 65 એટલે કે સુધારો ઓછો થયો છે બરોબર અને કેટલો ઓછો થયો છે ઓછા 7 ગુણનો એટલે કે 7 ગુણનો સુધારો ઓછો થયો છે તો ત્રીજામાં શું લખશું તો કે હિન્દીમાં સુધારો ઓછો થયો છે અને પ્રથમ પ્રશ્નમાં ખાલી જવાબમાં શું આવશે વિદ્યાર્થીએ કયા વિષયમાં દેખાવમાં સૌથી વધારે સારો સુધારો કર્યો તો ખાલી ગણિત જ આવશે શું આવશે ખાલી ગણિત તો આ તો એક્ઝામ્પલ 4 હવે એક્ઝામ્પલ 5 આના જેવો જ છે એટલે એ દાખલો તમે કરી લેજો બરાબર તો હવે આવે છે એક્ઝામ્પલ 6 એક્ઝામ્પલ 6 માં શું કહે છે કે પ્રકરણની શરૂઆતમાં કોષ્ટક 3.1 એટલે કે આ કોષ્ટક આપેલું છે બરાબર શરૂઆતમાં જુદા જુદા શહેરોમાં આપવામાં આવેલ મહત્તમ અને લઘુત્તમ તાપમાનની માહિતી લો તો અહીંયા શહેરના નામ આપવામાં આવેલા છે શહેરનું મહત્તમ તાપમાન કેટલું છે એ કીધું છે શહેરનું લઘુત્તમ તાપમાન કેટલું છે એ કીધું છે બરાબર અને દ્વિલંબ આલેખ દોરો તો મેં અહીં દ્વિલંબ આલેખ દોરેલો છે આપેલ તારીખે કયા શહેરના તાપમાન સૌથી વધુ છે બરાબર એ પ્રશ્ન આપણે પછી જોશું તો પહેલા શહેર ક્યાં આપેલા છે અમદાવાદ અમૃતસર બેંગલુરુ ચેન્નાઈ દિલ્હી જયપુર મુંબઈ અને જમ્મુ એના મહત્તમ અને લઘુત્તમ તાપમાન કયા કયા છે એ કીધું છે તો અમદાવાદનું મહત્તમ તાપમાન 38 અંશ સેલ્સિયસ
લઘુત્તમનું મહત્તમ તાપમાન 29 અંશ છે। એ જ રીતે બધા શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાન આપેલા છે। તો આની મદદથી આપણે દ્વિલંબ આલેખ દોરવાનો છે। તો શું લખશું? તો કે દ્વિલંબ આલેખ દોરવા ઉપર તો પહેલા તો x અક્ષ ઉપર નીચેની જે રેખા છે એને x અક્ષ વડે દર્શાવશું, બરોબર। એના ઉપર શું લીધું છે આપણે? શહેર। પછી y અક્ષ એટલે કે ઊભી રેખા, તો એના ઉપર શું લીધું છે આપણે? તાપમાન એ લખશું, બરોબર। x અક્ષ અને y અક્ષ દોરી લીધી। હવે શું કરશું? તો કે નીચે અહીંયા જે શહેરના નામ છે એ લખી નાખીશું અને તાપમાન, તો તાપમાન જોવાનું શું? તો કે વધુમાં વધુ તાપમાન કેટલું છે? તો કે વધુમાં વધુ તાપમાન છે 41 અંશ સેલ્સિયસ, તેથી વધુ એક છે નહીં। તો આપણે એવી રીતે ગ્રાફ દોરવાનો કે જેથી બધા તાપમાન આવી જાય। તો મેં અહીંયા પ્રમાણમાં શું લખ્યું છે? 1 એકમ લંબાઈ બરાબર 10 અંશ સેલ્સિયસ। તો જે y અક્ષ ઉપર તમે જે પ્રમાણમાં રાખ્યું હોય એ લખવાનું કે 1 એકમ લંબાઈ બરાબર 10 અંશ સેલ્સિયસ। હવે શું કરશું? કે પહેલા આપણે જે શહેર છે એ અને તેના મહત્તમ તાપમાન છે એનો આલેખ દોરી લેશું। શું દોરશું? તો કે શહેર જે આપેલા છે એ અને તેના મહત્તમ તાપમાન છે તેનો આલેખ દોરી લેશું। તો શું આપેલું છે? અમદાવાદની સામે 38 અંશ સેલ્સિયસ। અમદાવાદ છે એનું તાપમાન કેટલું છે? 38 અંશ સેલ્સિયસ। મેં જે પ્રથમ મહત્તમ તાપમાન છે એને કેના વડે દર્શાવ્યો છે? બ્લુ લાઈન વડે। કેના વડે? બ્લુ લાઈન વડે। એટલે કે અમદાવાદનું તાપમાન 38 અંશ સેલ્સિયસ દર્શાવ્યું છે। અમૃતસરનું 37 એટલે કે થોડો એના કરતા નીચો, બરાબર। પછી શું છે? બેંગલુરુનું 28 અંશ સેલ્સિયસ, તો બેંગલુરુનું 28 અંશ સેલ્સિયસ 30 કરતા ઓછું। એ જ રીતે બધા જે શહેર છે એના મહત્તમ તાપમાનને મેં કેના વડે દર્શાવી દીધા છે? બ્લુ લાઈન વડે। હવે બધા શહેર છે એના લઘુત્તમ તાપમાનને પણ દર્શાવવાના છે આ જ આલેખમાં, તો એને મેં કેના વડે દર્શાવ્યા છે? બ્લેક પેન વડે, બરાબર। તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન શું છે? 29 અંશ સેલ્સિયસ। તેવી જ રીતે બધા શહેર છે એને આપણે લઘુત્તમ તાપમાનને દર્શાવી દીધા છે। તો હવે શું પ્રથમ પ્રશ્ન કહે છે? આપેલ તારીખે, આ જે તારીખ છે એમાં કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? શું કહે છે? કે કોઈ એક તારીખ હતી એ દરમિયાન જે બધા શહેર હતા એના મહત્તમ અને લઘુત્તમ તાપમાન શોધી લીધા હતા। તો કઈ તારીખે શહેરના કયા તાપમાનમાં સૌથી વધુ છે? એટલે કે કયું એવું શહેર છે કે જેમાં તાપમાનનો તફાવત વધુ છે? તો એના માટે પહેલા શું કરવું પડે? આપણે તાપમાન તફાવત શોધવો પડે। તો ચાલો અહીંયા હું શોધી નાખું છું તાપમાનનો તફાવત। તો તાપમાનનો તફાવત શોધવા માટે શું કરવું પડે? તો કે મહત્તમ તાપમાનમાંથી લઘુત્તમ બાદ કરવું પડે, એટલે કે 38 ઓછા 29 તો કેટલા થશે? 11 અંશ સેલ્સિયસ। તેવી જ રીતે બધાનું તાપમાન શું થશે? તો કે 37 ઓછા 26 એટલે કે 11 અંશ સેલ્સિયસ। 28 ઓછા 21 એટલે કે 7 અંશ સેલ્સિયસ। પછી 36 ઓછા 27 એટલે કે 9 અંશ સેલ્સિયસ। 38 ઓછા 28 10 અંશ સેલ્સિયસ। 39 ઓછા 29 એટલે કે 10 અંશ સેલ્સિયસ। 41 ઓછા 26 એટલે કે 15 અંશ સેલ્સિયસ ને 32 ઓછા 27 એટલે કે 5 અંશ સેલ્સિયસ। તો આપણે શું કર્યું? બધા શહેરના તાપમાનનો તફાવત લખી નાખ્યો। હવે શું કહે છે કે આપેલ તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? તો કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? તો કે વધુ તફાવત 15 અંશ સેલ્સિયસ। તો એ શહેર કયું છે? જમ્મુ કાશ્મીર। તો આમાં જવાબમાં શું આવશે? કે જમ્મુ કાશ્મીર શહેરમાં સૌથી અહીંયા જવાબ આવશે નહીં, પ્રથમ પ્રશ્ન અહીંયા છે, બરાબર। એટલે શું આવશે? તો કે જમ્મુ શહેરમાં
તાપમાનમાં સૌથી વધુ તફાવત છે. બીજું, કયું શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી ઠંડુ છે? સૌથી વધુ ગરમ એટલે કે સૌથી વધુ તાપમાન અને સૌથી ઠંડુ એટલે કે સૌથી ઓછું તાપમાન. તો સૌથી વધુ તાપમાન ક્યાં છે? તો કે જમ્મુમાં. અને સૌથી ઓછું તાપમાન ક્યાં છે? તો કે 21 સેલ્સિયસ એટલે કે બેંગ્લોર. તો સૌથી વધુ ગરમ શહેર કયું થશે? જમ્મુ. અને કયું શહેર સૌથી ઠંડુ છે એટલે એમાં શું આવશે? બેંગ્લોર. બરાબર? બેંગ્લોર. તો આ થઈ ગયો બીજા પ્રશ્નનો જવાબ. હવે શું કહે છે? એક એવા શહેરનું નામ આપો કે જેનું એકનું તાપમાન બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય. શું કહે છે? એક એવા શહેરનું નામ આપવાનું છે જેનું મહત્તમ તાપમાન બીજાના લઘુત્તમથી ઓછું હોય. તો મહત્તમ તાપમાન એટલે કે બેંગ્લુરુનું મહત્તમ તાપમાન છે 28 સેલ્સિયસ. એ બીજા શહેર એટલે કે અમદાવાદનું લઘુત્તમ તાપમાન શું છે? 29 સેલ્સિયસ થી ઓછું છે. તો પ્રથમ શું આવશે? તો કે બેંગ્લુરુનું મહત્તમ તાપમાન 28 સેલ્સિયસ એ અમદાવાદના લઘુત્તમ તાપમાન 29 સેલ્સિયસ કરતા ઓછું છે. બીજું ઉદાહરણ લખો તો પણ લખાય. શું? તો કે બેંગ્લુરુનું મહત્તમ તાપમાન 28 સેલ્સિયસ એ જયપુરના લઘુત્તમ તાપમાન 29 સેલ્સિયસ કરતા ઓછું છે. તો આ તો ત્રીજા પ્રશ્નનો જવાબ. હવે આવે છે ચોથો. એક એવા નામ આપો કે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય. એવા શહેરના નામ આપવાના છે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય. તો સૌથી ઓછો શહેરનું કયું છે? તો કે મુંબઈ. તો કે મુંબઈ એવું શહેર છે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો છે. તો આ તો એક્ઝામ્પલ 6. બરાબર?